પ્રયાગરાજના સંગમ કિનારે મંગળવારની રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ ભાગદોડ મચી હતી, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા તેમજ 10 લોકોના મોત થયા હોવાની પણ આશંકા છે। જો કે પ્રશાસને મૃત્યુઆંક કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી। નાસભાગ બાદ હવે અહીં સ્થિતિ નિયંત્રણમાં છે। ફોર્સ તૈનાત કરવામાં આવી છે। અહીં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે। એક અફવાને કારણે સંગમ કિનારા પાસે નાસભાગ મચી ગઈ હતી તેમ પ્રાથમિક કારણમાં જાણવા મળ્યું છે। ત્યારે આ સમગ્ર ઘટના પર વિપક્ષે પ્રતિક્રિયા આપી છે અને સરકાર પર આક્ષેપો લગાવી પ્રહારો કર્યા છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરી આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને ભાજપ સરકારને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યા છે। તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અડધી વ્યવસ્થાઓ વીઆઈપી મૂવમેન્ટ અને મેનેજમેન્ટના બદલે સરકાર પોતાનો પ્રચાર કરતી રહી અને વ્યવસ્થા પર ધ્યાન ન આપ્યું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। હજારો કરોડો રૂપિયા ખર્ચવા છતાં આવી વ્યવસ્થા એ નિંદનીય છે। હજુ ઘણા મહત્વના શાહી સ્નાન બાકી છે, તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારે હવે સતર્ક થઈ જવું જોઈએ અને ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓ ન બને તે માટે વ્યવસ્થામાં સુધારો કરવો જોઈએ। શ્રદ્ધાળુઓના રહેવા, ભોજન અને પ્રાથમિક સારવાર અને અવરજવર વગેરેની વ્યવસ્થાઓ વધારવી જોઈએ અને વીઆઈપી અવરજવર પર અંકુશ મૂકવો જોઈએ। આપણા સંતો પણ આ જ ઈચ્છે છે। તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરી છે કે તે પીડિતોને દરેક રીતે મદદ કરે। ત્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ મહાકુંભમાં નાસભાગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભક્તોની આત્માની શાંતિ માટે હું પ્રાર્થના કરું છું। ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે। તેમજ તેમણે તમામ ભક્તોને ધીરજ રાખવા અને સાવચેતી રાખવા માટેની નમ્ર અપીલ કરી છે અને કહ્યું છે કે વહીવટીતંત્રની સૂચનાઓની પાલન કરે અને એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખે। સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ ટ્વીટ કરીને સરકાર પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે મહાકુંભમાં પધારેલા સંતો અને શ્રદ્ધાળુઓમાં તંત્ર પ્રત્યે હવે વિશ્વાસ જગાવવા માટે મહાકુંભનો વહીવટ અને સંચાલન ઉત્તર પ્રદેશના વહીવટી તંત્રને બદલે તાત્કાલિક સેનાને સોંપી દેવો જોઈએ। સાથે તેમણે એમ પણ કહ્યું છે કે વર્લ્ડ ક્લાસ વ્યવસ્થા બનાવવાનો પ્રચાર કરતી વખતે કરવામાં આવેલા દાવાઓનું સત્ય હવે સામે આવ્યું છે। જે લોકો એવો ખોટો પ્રચાર કરતા હતા તેમણે આ દુર્ઘટનાની નૈતિક જવાબદારી લઈ તેમના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ। જોકે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વહીવટી તંત્રની સૂચનાનું પાલન કરવા અને વ્યવસ્થા કરવામાં સહકાર આપવા માટે જણાવ્યું હતું, તેમજ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।